અરવલ્લી જિલ્લાના માલપુરના વતની અને ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજીભાઈ ભગત દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને દિલ્હી તરફ કૂચ કરી છે। છેલ્લા એક અઠવાડિયાથી નીકળેલી દંડવત યાત્રાએ 20 કિલોમીટર પૂરા કરી માલપુરથી મોડાસા પહોંચી હતી। મોટી સંખ્યામાં સમર્થકો પણ આ યાત્રામાં જોડાયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદનાપત્ર આપવાના ઉદ્દેશ્યથી શરૂ થયેલી યાત્રામાં સફાઈ કામદારોને પડતી મુશ્કેલી તેમજ વાલ્મીકી સમાજને અનામતના લાભ આપવાની રજૂઆત કરી છે। કઠિન કહી શકાય એવી દિલ્હી સુધીની દંડવત યાત્રા 1 વર્ષ સુધી ચાલશે। સફાઈ કામદારોને નિયમિત પગાર તેમજ અટવાયેલા પ્રશ્નો મામલેની વર્ષો જૂની રજૂઆત છે। સ્થાનિક સ્તરે આ રજૂઆતનો કોઈ નિકાલ નહીં આવતા આખરે દિલ્હી મુકામે વડાપ્રધાન પાસે હવે આશા રાખી રજૂઆત કરવા માટે દંડવત યાત્રા શરૂ કરાઈ છે। ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના જે પ્રાણ પ્રશ્નોને લઈ વારંવાર સરકારશ્રીને લગભગ 5 વાર હું સરકારશ્રીને રજૂઆત કરી હતી। એક વખત હું માલપુરથી દિલ્હી ચાલતો ગયો હતો, ત્યારબાદ માલપુરથી ગાંધીનગર દંડવત પ્રણામ યાત્રા કરી હતી તાજપુર સુધી। તાજપુર મુકામે મંત્રી આવી કેવા પ્રકારના પ્રશ્નો માટે તમે નીકળ્યા છો અત્યારે આજે યાત્રા? જે ગુજરાતના તમામ જે સફાઈ કામદારો છે અને તમામ સરકારી કચેરીઓમાં જે એજન્સી દ્વારા જે કામદારોનું ભરપૂર શોષણ થઈ રહ્યું છે, સફાઈ કામદારો હોય, વોચમેન હોય, પટાવાળા હોય, તમામ એજન્સી દ્વારા ભરપૂર ગુજરાતમાં શોષણ થઈ રહ્યું છે। એ કામદારને લઘુત્તમ વેતન મળતું નથી, પીએફ મળતું નથી। તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સરકાર જો એજન્સીને જે પગાર ચૂકવવામાં આવે છે તો ડાયરેક્ટ કામદારના સીધો એમના ખાતામાં પગાર આપે એવી વિનંતી છે। ત્યારબાદ વાલ્મીકી સમાજને 78 વર્ષ થયા તેમ છતાંય અનામતનો પણ લાભ આપવામાં આવ્યો નથી। જો પટેલ સમાજને 10% અનામત આપવામાં આવે તો એ રીતના અમારા વાલ્મીકી સમાજના જ્યારે 2 જગ્યાઓ આપવામાં આવી હતી, 2% અનામત આપવામાં આવી હતી, પણ 2012ની અંદર રદ કરવામાં આવી હતી આ સરકાર દ્વારા। તો એ પુણ્ય ચાલુ કરવામાં આવે। નગરપાલિકાઓમાં જે સફાઈ કામદારો છે, જ્યારે ભરતી પ્રક્રિયા થાય, વર્ષોથી કામ કરતા હોય, ત્યારે રોસ્ટરનો મુદ્દો લઈ અને આ સફાઈ કામદારોને વેગળા રાખીને અન્ય લોકોને લેવામાં આવે એ દુઃખભરી બાબત છે। ગ્રામ પંચાયતોમાં ફક્ત ને ફક્ત 50 રૂપિયા રોજ આપવામાં આવે છે। લઘુત્તમ વેતનનો ભંગ થાય છે। સરકાર મોટા પરિપત્રો બહાર પાડવામાં આવે છે, પણ કામદારને ન્યાય મળતો નથી। એના માટે હું હવે આ દાંડી કૂચ જે રીતના યાત્રા કરી હતી ગાંધી બાપુએ, એ રીતના હું માલપુરથી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની વેદના આપવા માટે જઈ રહ્યો છું।